વખત તો હું આમ અંબાજી બાજુ જતો હતો, પાલનપુર બાજુ બસમાં બેઠો હતો. એક ભાઈ ઉભા હતા, મારી બાજુ વાળો ઉભો થઈ ગયો એટલે ભેગા થઈ બસમાં. એટલે મેં એમ કીધું અહીં આવતો ભેગા થઈ બેસી તા. તો કે નાના મારે તો ઉભા ઉભા જવાની માતાના દર્શન કરવામાં, અંબાજીના દર્શન કરવા જવાની બાધા ઉભા ઉભા જવાની. મેં કીધું ઉભા ઉભા જઈશ તો હું વાંધો, બેઠા બેઠા જઈશ તો હું વાંધો, માતાને ગમશે નહીં. ના ના, એ માતાને ઉભા ઉભા જઈએ તો જલ્દી પ્રસન્ન થાય ને. હું તો ઊંધા માથે જાણ, જો માતા જલ્દી પ્રસન્ન થતી હોય તો ઊંધા માથે જા. મને કે ઊંધા માથે જાઉં તો પડી ન જાઉં, મારી પાસે મફલર છે લાઈ બાંધો, તારા ઉપર પગ બાંધો. બસમાં બધા બેઠા હતા નહીં જોવા મીઠા. મેં કીધું અહીંયા વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને અંદર ભાવ હોય ને તો માતાને ગમે માં જા, પ્લેનમાં જા, બસમાં જા કે ટ્રેનમાં જા, કોઈ ફરક પડતો નથી. એ પ્રસન્ન થાય જ છે. પણ ક્યારે થાય? અંદરની શ્રદ્ધા ના હોય તો ગમે એમ આડોડતા આડોડતા જાય કે લંગડાતા લંગડાતા જાય તો પણ એ પ્રસન્ન થવાના ને. ઘોડા છે ભગવાન પણ ઘોટ નથી. હા, એ યાદ રાખવાનું. અને એટલે કીધું છે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે સ્વાર્થ વિનાનો પ્રેમ. તો સમાજને પણ સ્વાર્થ વિનાનો પ્રેમ કરી શકાય, ભગવાનને પણ સ્વાર્થ વિનાનો પ્રેમ કરી શકાય. એટલે તો આપણા લોકો ખ્રિસ્તીઓ લખે લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પણ હવે જોવાની એવું સમજી ગયા હા કે છોકરા છોકરી પ્રેમ કરે ને ભગવાન કહેવાય કે ના, એ તો બીજાથી આકર્ષણ છે, બીજાથી આકર્ષણ છે. એને પ્રેમનું સ્વરૂપ અપાય નહીં. પ્રેમ કોને કીધું છે કે જ્યાં સ્વાર્થ નથી અને પ્રેમ કરે છે ત્યાં ભગવાન, અને જ્યાં ભગવાન છે ત્યાં સ્વાર્થ હોવો જોઈએ નહીં. ભગવાન કોઈ પણ સ્વાર્થ વિના આપણને સવારમાં ઉઠાડે ને એ એનો મોટો ઉપકાર છે. આપણને ઉઠાડે ઘણા કે અમે તો વધારે ખાતા થઈ ગયા, અમને કોણ ઉઠાડે? અમારી શું જરૂર? ભગવાનને જરૂર છે. સવારમાં જે દિવસે આપણને ના ઉઠાડે ને તેથી માન લેવાનું કે હવે ભગવાનને આપણી જરૂર નથી. આમ તો જો કે ભગવાનને જરૂર હતી તો લઈ ગયા, લઈ જાય ને. અહીંયા તારી જરૂર નથી, હવે ત્યાં. ખરેખર ભગવાન જેવી કૃપાળુ બીજું કોઈ છે નહીં. ભગવત પ્રેમ એટલે ભક્તિ યોગની ઈચ્છા પણ કામના નથી. પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિક આવશ્યકતા. આ જીવનની વાસ્તવિક આવશ્યકતા બધામાં આપણે પેલું કરીએ ને. હા, આપણે પીઝા ખાઈએ, બર્ગર ખાઈએ, હા જલેબી, ઢેફલા, આ તે 50 જાતની મીઠાઈ ખાઈએ અને પછી અઠવાડિયા પછી આપણને ઘરનું ભોજન મળે તો શાક રોટલા લાગે કે ન લાગે? આપણે ભલે ગમે એટલા બધે મહેમાન થઈને જમીએ જાય પણ શાક રોટલા જેવી શાંતિ મળે ખરી? પણ ગામડા વાળાને આપણે શું છે, અહીંયા શહેરમાં છે ને દાળ ભાત ખાઈને કંટાળી જવું એટલે હાલો ગામડે જાય. એટલે ગામડા વાળા કઢી ખીચડી જેવું ખાતા હોય. એટલે એવું કે આ શહેર વાળાને તો દાળ ભાત જોઈએ ને એટલે બિચારા એ દાળ ભાત કરે. આપણે તો એવા એવા રહીએ કે દાળ ભાત મેળીને આવ્યા તો અહીંયા દાળ ભાત મળે આવ્યા. ભક્તિમાં પણ આ જ હોવું જોઈએ, ક્યાંય સ્વાર્થ આવવો જોઈએ. કામના એ કહેવાતી નથી. ભક્તિ ભગવાન મેળવવાની કામના નથી કહેવાતી. પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિક ભૂખ છે. બધું કરી લઈએ પણ અંતે તો આ ભગવાન સિવાય બધું જ ખોટું છે. આ જીવનની ભૂખ છે. માણસ ગમે એટલો ઊંચો જાય ને પણ અમુક સમય થાય ને એટલે એને ભગવાન જોઈએ ને એનું મૂળ ભૂલી ના શકે. કારણ કે ત્યાંથી જ છૂટો પડ્યો છે તો ત્યાં તો જવાનું છે. એટલે એને અંતે તો ભૂખ છે નહીં લાગે ભગવાન. જીવને આવશ્યકતા તો પરમાત્માની જ છે, પરંતુ વિવેક દબાઈ જતા તે નાશવાન પદાર્થોની કામના કરવા લાગે. આ જીવને પરમાત્માની હારે જોડાવાની ઈચ્છા તો છે પણ ભોગવાદમાં એવો પડી ગયો અને એવી ઈચ્છાના ઝાડમાં ફસાઈ ગયો કે ભગવાન સુધી પહોંચવાને બદલે આમાં ગૂંચવાય. આમ તો ખરે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા આ બધી વસ્તુઓ છે ને કે આપણે પાસે શું કે માયા અમને વળગે.
માયાએ અમને પકડ્યા, માયા પકડી રાખે. હવે અમે મૂકી શકતા નથી, એટલે માયાએ નથી પકડ્યા. ઓલા પૂજારીને બાપજીને કાયમ કહેતો, ઓલા શેઠ કે આવે ને, આ માયામાંથી છોડાવો, આ માયામાંથી છોડાવો. એટલી શેઠને જોઈને ઓલા પૂજારી છે ને એ મંદિરના પિલર ને બધ ભરી બચાવો બચાવો. સામેથી શેઠ આવેલા હતો ને ધોયડા, અરે બાપજી શું થયું? અરે કે મને આ પિલોર માંથી છોડાવો, આ પિલોરે મને પકડી રાખ્યો. કે મૂકી દો તો છૂટા જ છો ને. શેઠે હું શીખામણી દીધી, મૂકી દો તો છૂટા જ છો ને. તો કે હું તને ઈ જ કહેવા માંગુ. તો કે હું તો કે તું કાયમ કે માયામાંથી છોડાવો, માયામાં છોડાવો. એટલે મેલી દે ને, મેલી દે તો છૂટો જ છો. આપણે મૂકી શકતા નથી. અને પાછો ભગવાનને દોષ દઈએ, મારા માયા વળગી છે. માયા વળગી નથી, તું એને વળગો. આપણે એને વળગા છે ને એટલે જ નડે છે. પણ જોજો ઘણા શું કે હા અમે તો ડોશીમાં કહીએ છીએ હવે કે કામ ન કરો, શરીર હાલતું નથી. હા પાછા આમ મીઠા થાય. હા અને ડોશી ન કરે ને તોય ડફો. હા અને ડોશી લપસીને પડે તો અમે તો ગુડતા હતા કે ડોશી ક્યાંય ઝપી દે તે નથી, તોય ડોશીનો વાંક કરે, તોય વાંક ન કરે તોય વાંક. હા કે જપીને બે તે નથી કે લપસીને પડી ટાંટ્યો ભાંગ્યો કે હવે અમારે સેવા તો કરવી. હું નહોતી કેતી, પાછી બહુ એમ કે બધા ખબર લેવા આવે ને. હું તો ના પાડતી હતી તમારે હવે કામ કરવાની જરૂર નથી. પણ નહોતા કરતા ત્યાં સુધી કે મફતના રોટલા તોડે છે, વાસણ પસાડે. હું કેટલીક જગ્યાએ ફૂગું અને ડોશીને એમ થાય કે લાઈને કે થોડા બેઠી વાસણ બની. પણ ડોશી ત્યાંથી ઉભા થવા જાય ને અટાણની ટાઇલ્સો પાડે. અટાણે તો ઓર્થોપેડિક નું મન લાગે છે. આ ટાઇલ્સ વાળાનું કઈ કોન્ટ્રાક્ટ કઈ થયો. આ ટાઇલ્સ બધી એવી આવે ને સારું પાણી ઢોળાયેલું દેખાય નહીં અને લપસીક પડી એટલે હાથ પગ જ ભાંગી. પેલા ક્યાં ભાંગતા આપણે? હા એવો પથરો એક મોટો મૂકી દીધો, માથે બેસીને આરામથી નાહી લેતા, ના પડવાનું ના લપસવાનું. અને અત્યારે તો ટાઇલ્સમાં લપસીને લાંબા થઈ જાય, ક્યાંક જઈને ભટકાય એટલે હાડકા ભાંગી જાય. આમાં બુઢાપામાં તો આંકડાના હાડકા લાકડા જેવા થઈ જાય હાડકાઓ. બુઢાપામાં છે ને કેલ્શિયમ ઘટે એટલે હાડકું બની જાય ભાંગી. અને પછી ડોક્ટરોને એમ થાય કે આમાં હળીઓ નાખવો જોઈએ એટલે ડોક્ટર ખીચો ખાલી થાય. ડોહાને ખાટલો આવે, હા 6 મહિનાનો ખાટલો ભોગવે, માંડ ડોહો હાલતો થાય, બીજો આવીને ભટકાય, બીજો પગ ભાંગે. અત્યારે તો રોડ માંથી હાલવામાં મજા નથી. હા એટલે બહારું નીકળે પછી જુવાનિયા વહેલા મરે કે બુઢા મરતા નથી. બુઢા હું મરે ખાટલામાં જ કાઢ્યા, બહાર જાય તો મરે. બરોબર ને? આપડે ડોહલા મરે કેવી રીતે? હા કે જુવાનિયા મરે, એ જાતો હોય ફાસમ ફાસ ને બીજા ને ભટકાય એટલે જાય. આપણે ક્યાં ભટકાવા જાય? આપણામાં કોક આવીને ભટકાય તો અલગ વસ્તુ, પણ ભાઈ ફૂટપાથ માંથી હાલીએ તો કોઈ ભટકાય નહીં. પણ આપણે જલ્દી જવાના નથી. હું શેનો જાઉં? અમારે એક માજી તો હતા ને, મને રોજ મસ્તી કરતો. અમે નીકળીએ ને, માજી લાડવા કેથી ખવડાવવા છે, મને કે તારા ખાઈને જવાની. માજીને બહુ વાલો હતો, તારા ખાઈને જાય છે. હું કહું તોય વાંધો નહીં, સારું તો રોકાજો કહો, પાછા 2 4 લાડવા મારા ભાગ નહીં ખાજો કહો, હું જાઉં છું. કારણ કે જેટલા વળગીએ જાદુ જીવવું એની ના નથી. દાદા તો 2 જણા જીવે, એક પાપી હોય અને એક ભક્ત હોય. પાપી હોય એને કર્મ ભોગવવા જીવવું પડે, અને ભક્ત હોય એને બીજાનું હિત કરવા હાટું જાદુ જીવવું પડે. આ 2 જાદુ જીવે. માટે આપણે કયા નંબરમાં આવવું છે ને એ નહીં આપણે હા પસંદગી કરવાની નથી. કેતા આપણે ટિકિટ લેવા જાય તે રેલવે વાળા કે ને હા 3 ટાયર જોઈએ, ફર્સ્ટ ટાયર કઈ ટિકિટ જોઈએ છે, સ્લીપર જોઈએ છે કે ભાઈ એસી જોઈએ છે. એટલે આપણે પછી આમાં નોંધ કરીએ કે ભાઈ મારે આ ટિકિટ જોઈએ, એ પ્રમાણે ટિકિટ આવે ને તો આપણે ભગવાન પાસે મૂકવું પડે. હા ભગવાન ને કહેવાનું મને ફરી વખત જન્મ દે. પણ આવા ભક્તો બધાય અમને દેજે, અમારા સત્સંગીઓ સગા સાચા સગા ને સંબંધ. આપણે ગાઈએ છીએ ને હા હરિના ભક્તો મારા સગા ને સંબંધ. પહેલા તો સગા વાલા કહીએ પણ હકીકતમાં હોતું નથી. હા સગા છે વાલા હોતા નથી, વાલા છે સગા હોતા નથી. વાલા છે સગા ન હોય. હા કારણ કે સગા છે ને એ તો પેલા જ ભૂલ કાઢે. હા દાને લગન એટલા છે કે ડાયરમાં કઈ ઠેકાણ નહોતું. બીજું કેવું ટેફા તો હવા બનાવી વાંચતા એટલે ખાતો જાત ખોદતો જાત, જેનું ખાસમાં એનું જ ખોદતું. આને કહેવાય હગા.
હા, કાલ મારો બેટું કે સડી પેન ફરતું હતું લ્યો. એટલે હું તું પાછું સડીમાં જ લાવવા માંગશો. હંમેશા પ્રસંગની અંદર બગાડવા વાળા દાદા, પ્રસંગમાં ભૂલો કાઢવાની બગાડવા વાળા દાદા. એટલે એને બે બાજુ, ઘર ધણીને તો બે બાજુ હાંસવવાનું, એની સેવાય કરવાની. હા, એને ભૂલ તો કાઢ્યા વિના તોય ન રે, પાછું બોલે એને સાંભળવાનું ખરું. ભગવાન કદી બોલતા નથી, ભગવાન કોઈ સારું કે નહીં, ખરાબી નો કે. પણ જેને જેને ભક્તિ કરીને એને ભગવાને ખોરામાં બેહાડ્યા. અને એટલે કીધું છે કે કામના નથી પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિકતા એટલે આવશ્યકતા છે અને ભૂખ છે. જીવને આવશ્યકતા તો પરમાત્માની છે, પરંતુ વિવેક દબાઈ જતા, અસલ વિવેક દબાઈ ગયો. હવે વિવેક દબાઈ જાય છે એટલે આપણે પરમાત્માને ભૂલી જાય, બાકીની બધી વસ્તુને ચોંટી. અંદરનો વિવેક તો હોવો જોઈએ કે